મોન્સૂન આવ્યો અને મોંઘવારીનો માર લાવ્યો, પરંતુ મિડલ ક્લાસે તો સાબિત કરી દીધું છે કે તે મોંઘવારીના દરેક હુમલાનો સામનો કરવા માટે પોતાના ખિસ્સાથી સામનો કરવા માટે તૈયાર છે। 60 રૂપિયા પેટ્રોલ ખરીદતો માણસ આજે 95 રૂપિયા 1 લીટર પેટ્રોલ ખરીદી રહ્યો છે। ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પણ અહીંયા ભાવ સદીને પાર થઈ જાય, અને જો ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો પણ અહીંયા ઘટવાની આશા તો રાખવાની જ નહીં। બસ એટલું આશ્વાસન લેવાનું કે વધશે નહીં। ભૂતકાળમાં મોંઘવારી પર હાય હાય કરતા નેતાઓ અર્થતંત્રની આંટી ઘૂંટીના એવા ઘૂંટ લોકોને પીવડાવે કે લોકો જાગી જ ન શકે। 4 વર્ષ પહેલા જે મધ્યમ વર્ગ 495 રૂપિયામાં સિલિન્ડર ખરીદતો હતો, 5 વર્ષ પહેલા તે આજે 1100 રૂપિયામાં સિલિન્ડર ખરીદી રહ્યો છે। મિડલ ક્લાસ 152% વધારો સહન કરી લે છે। તો કદાચ એનો અર્થ એ હશે કે કાં તો તેને આસમાને આમતી મોંઘવારીથી કોઈ ફરક નથી પડતો, અને કાં તો તેની સહનશક્તિ એટલી બધી વધી ગઈ છે કે મોંઘવારી તેને નાનો મુદ્દો લાગે છે, અને કાં તો પછી તેની સહન પાસે સહન કરવા માટે કોઈ વિકલ્પ જ નથી, સહન કરવા સિવાય કોઈ વિકલ્પ નથી એવું એને લાગે છે। રાજનીતિમાં ધર્મે પણ એટલું મોટું સ્થાન લઈ લીધું કે હવે મોંઘવારી મુદ્દો નથી રહી। ન વિપક્ષ એના વિશે વાત કરે છે, ન સત્તા પક્ષના નેતાઓ। ન નેતાઓને ફરક પડે છે અને ન કદાચ જનતાને। અત્યારે ફરી પાછા એ શાકભાજી વિશે આપણે વાત કરીશું કે જે ધીમે ધીમે એક મધ્યમ વર્ગ, ખાસ કરીને લોઅર મિડલ ક્લાસની થાળીમાંથી ગાયબ થઈ રહ્યા છે, ગરીબની થાળીમાંથી ગાયબ થઈ રહ્યા છે, અને મિડલ ક્લાસને પણ, મધ્યમ વર્ગને પણ એટલો જ મોટો માર પડી રહ્યો છે। અને એની પાછળનું કારણ છે કે શાકભાજીના ભાવ, તમામ લીલા શાકભાજીના ભાવ એ 2 થી 2.5 ગણા વધી ગયા છે। જે 30-40 રૂપિયા મળતું હતું તે 100 થી 150ની આસપાસ મળી રહ્યું છે। બની શકે કે વરસાદ છે, ઘણી બધી જગ્યાએ પાક બરબાદ થયો, પણ આખરે આવું થઈ શા માટે રહ્યું છે એ ભાવ આપણે બતાવીશું। ટામેટા જે પહેલા 30 ને 35 કિલોના રૂપિયાના કિલો ભાવે વેચાતા હતા તે અત્યારે 80 થી 125 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે। આ બટેકાના ભાવ છે 15 થી 20 રૂપિયાના કિલોએ વેચાતા બટેટા 80 થી 125 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે, અને ટામેટાના ભાવ પણ 100 થી 150 છે। ડુંગળી જે 25 થી 30ના ભાવે વેચાતી હતી તે 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોએ અત્યારે વેચાવા લાગી છે। ગરીબોની કસ્તુરી કહેવાતી આ ડુંગળી પણ અત્યારે રડાવી રહી છે, કારણ કે મોંઘી થઈ રહી છે। જે દૂધી પહેલા 30 થી 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી, જોકે એમાં થોડો નજીવો વધારો આવ્યો છે, એ 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે। ભીંડા જે 20 થી 25 રૂપિયા પ્રતિ કિલો પહેલા વેચાતા હતા તે અત્યારે 40 થી 50 રૂપિયા, અને ઘણી બધી જગ્યાએ તો 60 રૂપિયા પ્રતિ કિલો પણ વેચાવા લાગ્યા છે। એટલે આ બધા જ કારેલાના ભાવ જે 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો હતા તે અત્યારે 60 થી 80 રૂપિયા પ્રતિ કિલો વેચાવા લાગ્યા છે। એટલે આ બધા જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે, અને એના કારણે આ ભાજીના ભાવ આપણે બતાવી રહ્યા છીએ કે જે પહેલા 80 રૂપિયા પ્રતિ કિલો વેચાતી હતી તે 150 થી 200 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે। કોથમીર અને મરચા જે 60 રૂપિયા પ્રતિ કિલો લીલા મરચા વેચાતા હતા તે પણ અત્યારે 100 રૂપિયા પ્રતિ કિલોએ વેચાવા લાગ્યા છે। એટલે બધા જ શાકભાજી કેવી રીતે મધ્યમ વર્ગને અસર કરે છે આપણે બતાવી રહ્યા છે। જે પહેલા 500 ખરીદતા હતા એ 250 ખરીદે છે, અથવા તો 200 ગ્રામ ખરીદે છે, અને એના ઓપ્શનમાં, એના વિકલ્પમાં કંઈક બીજું ખાઈને તેઓ સંતોષ માની લે છે। પણ આવું એટલા માટે થઈ રહ્યું છે, માત્ર વરસાદ જ કારણ નથી, વરસાદ તો કારણ છે જ, કારણ કે ઘણી બધી જગ્યાએ જ્યાં પાક ઉગે છે ત્યાં અત્યારે એ વરસાદને કારણે બરબાદ થઈ ગયો છે, અને દર ચોમાસાની જેમ આ વખતે પણ એ મોંઘો થયો છે। પરંતુ થોડા વર્ષ પહેલા જે નેતાઓ એ સિલિન્ડર હાથમાં લઈને, માથા પર લઈને વિરોધ કરતા હતા, અત્યારે એ લોકો પણ એ ભૂલી ગયા છે, અને કારણ કે વિપક્ષને પણ અત્યારે કદાચ મોંઘવારી એટલો મોટો મુદ્દો નથી લાગતો। સખી સૈયા તો ખૂબ ही કમાત હૈ, મહેંગાઈ ડાયન ખાए જાત હૈ, પીપલી લાઈવનું આ સોંગ હતું ફિલ્મનું, અને એ કઈ રીતે એક સામાન્ય વર્ગનું, મધ્યમ વર્ગનો અવાજ બન્યું હતું, એની વ્યથા બન્યું હતું, વ્યથાને વાચા આપતું હતું। પરંતુ અત્યારે એવી કોઈ જ અભિવ્યક્તિ નથી થતી, પણ મોંઘવારી તો એટલી જ હેરાન કરી રહી છે, પરેશાન કરી રહી છે। આખરે સૌથી પહેલા આપણે ગૃહિણીને સાંભળીશું, કારણ કે સૌથી વધારે તો અસર એ ગૃહિણીને જ, કારણ કે શાકભાજી ખરીદવા જવાનું હોય ત્યારે શું ખરીદવું ને શું ન ખરીદવું એની દ્વિધામાં આ ગૃહિણી મુકાતી હોય છે। તો સૌથી પહેલા એને સાંભળીએ કે ગૃહિણી આ મોંઘવારીના મારથી કેટલી પરેશાન થઈ ગઈ છે। અમે પહેલા 1000 રૂપિયાની અંદર 2-3 થેલા મોટા ભરીને લઈ જતા હતા, એના બદલે અત્યારે 1000ની અંદર એક થેલોય માંડ ભરાય છે। એટલે કહેવાનો મતલબ એ છે કે 500-700 રૂપિયામાં જે 15 દિવસનું શાક આવતું હતું એના બદલે 1100-1200 રૂપિયા થઈ ગયા, જસ્ટ ડબલ થઈ ગયા છે। અને રિટેલ માર્કેટમાં તો જવાય એવો એ જ નથી, કારણ કે ત્યાં તો 300-400 રૂપિયા કિલો ભાવ, પગાર તો એનો એ જ રહે છે। એટલે પછી શું થાય કે બટાકા ડુંગળી પણ મોંઘા થઈ ગયા છે।
એનો બી ભાવ પહેલાં જેવું નથી, પણ કાપ મૂકવો પડે. અને આ બધા વચ્ચે યુપીના એક મંત્રીજી નેતા કહી રહ્યા છે કે ભાઈ 100 ને પાર તો દાળ ગયે જ નથી. ખબર નહીં નેતાજી કઈ દુનિયામાં રાચે છે. પરંતુ શાકભાજીના હબ તરીકે પ્રસિદ્ધ સાબરકાંઠાના વડાલીમાં વરસાદને કારણે પણ ક્યાંક પાક બરબાદ થયો છે, તો ક્યાંક વરસાદ ન આવવાને કારણે પણ પાક બરબાદ થયો છે. એટલે આવનારા સમયમાં હજુ પણ શાકભાજી મોંઘું થશે એમાં કોઈ શંકા નથી. સાંભળી લઈએ ખેડૂતોને. શાકભાજીનું હબ ગણાય છે. વડાલી તાલુકામાંથી જે શાકભાજી ઉત્પન્ન થાય છે એ આખા દેશની અંદર આ શાકભાજી નિકાસ થતી હોય છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે ખેડૂતોએ ચોમાસું આવવાના કારણે શાકભાજીનું વાવેતર કર્યું, પણ શાકભાજીનું વાવેતર કર્યા પછી વરસાદ ખૂબ ખેંચાયો છે અને એ વરસાદ ખૂબ જ ઓછા પ્રમાણમાં પડેલ છે, જેના કારણે પુષ્કળ પ્રમાણમાં અત્યારે ગરમી પડી રહી છે. એના કારણે જે વાયરસ આવવાના કારણે મરચાં, વાલોડ, કારેલી, ફુલાવર અને વિવિધ જે શાકભાજીના પાકો હોય છે એ પાકોની અંદર અત્યારે ખૂબ નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે ઉત્પાદન ખૂબ ઓછું આવવાની શક્યતા છે. જેના કારણે અત્યારે બજારની અંદર ગૃહિણીઓ બૂમો પાડતી હોય કે શાકભાજીના ભાવો ખૂબ ઊંચકાઈ ગયા છે, પરંતુ ખેડૂતની ખૂબ દયનીય હાલત છે. આ સાલ વરસાદ બહુ ખેંચાણો છે. શરૂઆતમાં થોડો એક વરસાદ આવ્યો ઝાપટાઝાપટી, પણ જે વરસાદ થવો જોઈએ હજી વરસાદ થયો નથી. એના કારણે શાકભાજીની અંદર બહુ જ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કારેલીની અંદર વાયરસનો રોગ છે, વાલોડ પીળી પડી જવાનું છે, પછી ફુલેવર ગરમીના કારણે જતું રહ્યું છે. એવા ઘણા બધા પ્રોબ્લેમ વડાલી તાલુકાના ખેડૂતોને આવ્યા છે. નુકસાન બહુ સહન કરવું પડ્યું છે. આના પહેલાં પણ વડાલી ખેડૂતોને પોષણક્ષમ બજારમાં ભાવ મળતા નથી અને એના કારણે ભાવના કારણે પણ નુકસાન છે. અને આ અત્યારે વાલોડના કારેલીનો માંડવાનું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું. આમ માલ અંદર વાવેતર ફેલ થઈ ગયું છે.